ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દિવાલ ગત રોજ રાત્રિના ધરાશાયી થઈ હતી। ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલા એપીએમસીમાં 25 જૂનની રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી 6 દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જ્યારે બીજા દિવસે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં આવતા ધરાશાયી થયેલી દિવાલ જોઈને ચોંકી ઉઠ્યા હતા। જેમ જેમ વેપારીઓને ખબર પડતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જો આ બનાવ રાત્રિના સમયની જગ્યા પર દિવસમાં બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી હતી। ઘટનાની જાણ થતાં જ રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણા અને વેપારીઓ એસોસિએશનના પ્રમુખ રશીદ ખુશાલ સહિતના વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। આ સમયે રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ રાણાએ અહીંયાના એપીએમસી સામે ભ્રષ્ટાચાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ દુકાનોનું બાંધકામ કર્યાને માત્ર 8 મહિના જ જેટલો સમય થયો છે, તેમ છતાંય આ દુકાનોની દિવાલ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। આ સાથે વેપારીઓને લાખોના ટેક્સ ભરતા હોવા છતાંય સાફ સફાઈ પણ નહીં કરાતી હોય વેપારીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે। આ અંગે રાષ્ટ્રીય વિકાસ કિશન સંઘે કોર્ટના દ્વારા ખખડાવી પણ ચીમકી ઉચ્ચારી છે।